કરવી હોય ત્યારે કરી શકીએ, જે દિવસે કરવી હોય તે દિવસે કરી શકીએ અને જે સમયે કરવી હોય એ સમયે કરી શકીએ. તો આજે આજ આલમબંધી આપણે આ ગરવા ગિરિરાજને ભેટવો છે. એ ગરવા ગિરિરાજને ભેટી પાવન થઈ અને દાદાના દરબારમાં પહોંચવું છે. તે દાદાના દરબારમાં ભાવની સાથે પહોંચીએ, ભાવ યાત્રા કરતા કરતા પહોંચીએ. આપણે બધા હવે આ ભાવ યાત્રા દરમિયાન એક વાત ભૂલી જઈએ કે આપણે સુરતના કોઈ અડાજણ વિસ્તારમાં કોઈ વાડીમાં આવીને બેઠા છીએ. આપણે બધા જ અહીંયાથી નીકળીએ છીએ અને પહોંચીએ છીએ પાલીતાણા ધામ. કારણ જેની યાત્રા કરવી છે, જે ગિરિરાજની યાત્રા કરવી છે, જે સિદ્ધાચંદની યાત્રા કરવી છે, એ પાલીતાણામાં આવ્યું છે. આપણે ઘણી વખત એવું બોલીએ કે હું પાલીતાણાની યાત્રા કરીને આવ્યો, પાલીતાણાની નવાણું કરીને આવ્યો. આ ખરેખર ખોટું છે. પાલીતાણા એ તો જગ્યાનું નામ છે, ત્યાંનું સ્થળ, ત્યાંનું શહેર, ત્યાંનો કસ્બો, ત્યાંનું ગામ. એ ગામનું નામ પાલીતાણા છે. આપણે જેની યાત્રા કરીએ છીએ એ તો સિદ્ધાચલ છે, એ તો ગરવો ગિરિરાજ છે, એ તો શેત્રુંજય છે, એ તો વિમલગિરી છે, એ તો સિદ્ધગિરી છે. તો આજે એની યાત્રા કરવા માટે આપણે બધા જ અહીંયાથી નીકળીને પાલીતાણા પહોંચીએ. આ પાલીતાણા અહીંયાથી સુંદર મજાના સરસ મજાની ભાવવાળી સ્તુતિઓ, ભક્તિ ગીતો સ્નેહલભાઈ રહેશે. એક ભક્તિ ગીતની સાથે, એ સ્તુતિઓની સાથે આપણે બધા સૌથી પહેલા પાલીતાણા પહોંચીએ અને પાલીતાણા પહોંચ્યા પછી જે સામે ગરવો ગિરિરાજ દેખાય છે એ ગિરિરાજની યાત્રા કરીને પાવન થઈએ અને આદિનાથ દાદાના દરબારમાં જઈએ. તો બધાને એક છેલ્લી એક નમ્ર વિનંતી કે અત્યારે જે આપણે ભાવ યાત્રા કરવા માટે આવ્યા છીએ તો બસ પૂરેપૂરા ભાવથી સમર્પિત થઈએ. હવે પછીના જેટલા સમય માટે આપણી આ ભાવ યાત્રા ચાલે એ ભાવ યાત્રા પૂરતું આપણે આપણી સંસારની કોઈ પણ જે પણ વાતો હોય એને એક સમય પછી રાખીએ. કારણ કે એ વાતો એ સમય પછી થશે, પણ આ ભાવ યાત્રાનો સમય એક વખત નીકળી જશે પછી આ ભાવ યાત્રા ફરીથી નહીં થાય. એટલે ભાવ યાત્રા માટે આવ્યા છીએ તો ભાવ યાત્રા કરીએ. અહીંયાથી સ્નેહલભાઈ સુંદર મજાનું એક ભક્તિ ગીત લઈ રહ્યા છે. તો એ ભાવની સાથે, એ ભક્તિ ગીતની સાથે આપણે બધા સૌથી પહેલા પાલીતાણા પહોંચીએ અને ત્યાર પછી દાદાની યાત્રાની શુભ શરૂઆત કરીએ. हो सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः, वंदन हो मदिराते. सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः, वंदन हो मदिराते. ભવસાગર તરવા માટે ગિરિવર બન્યા છે. આપણે આપણા ભવસાગરથી પાર ઉતરવું છે અને એટલા માટે આજની આ ભાવ યાત્રા કરવી છે. આપણે પ્રાય આ પાલીતાણામાં પહોંચીએ, લગભગ બધાનો આ અનુભવ હોય કે પાલીતાણા પહોંચ્યા પછી જ્યારે આપણે આ સિદ્ધાચલ અને ગિરિરાજની યાત્રા કરવા માટે જવાના હોઈએ, કદાચ પ્રાય એવું બને કે આજને દિવસે પહોંચી જઈએ અને બીજે દિવસે આ ગિરિરાજની યાત્રા કરીએ. આવું થવાનું કારણ શું? તો કે આપણા શાસનમાં એટલા બધા તીર્થો છે, કદાચ આ શેત્રુંજયને બાજુ પર મૂકી અને આના સિવાયના બીજા તીર્થોની વાત કરીએ, એક કમ્પેરિઝન કરીએ તો એવું થાય કે આપણે જો શંખેશ્વરમાં હોઈએ અને દાદાના શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા જવા હોય, જે દાદાનો ફોટો અહીંયા મૂક્યો છે, આ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા, આપણે બધા જ શંખેશ્વરમાં હોઈએ, કોઈ પણ ધર્મશાળામાં હોઈએ અને એ જો શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા જવા હોય તો લગભગ વધારેમાં વધારે 5 થી 10 મિનિટ થાય. કોઈ પણ ધર્મશાળામાં હો, વધારેમાં વધારે 15 મિનિટ. ચાલતા કોઈ બહારની ધર્મશાળામાં હો અને દાદા પાસે ચાલતા જઈએ તો પણ 15 મિનિટ થાય. તમે જીરાવાલામાં હો, જીરાવાલાની કોઈ પણ ધર્મશાળામાં હો અને એ જીરાવાલા પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા જવા હોય તો વધારેમાં વધારે કરીને 10 થી 15 મિનિટ. તમે નાગેશ્વર પાર્શ્વનાથ દાદાના તીર્થમાં હો અને ત્યાં નાગેશ્વર પાર્શ્વનાથ દાદાની પૂજા ભક્તિ કરવા જવું હોય તો વધારેમાં વધારે 10 થી 15 મિનિટ. પણ પાલીતાણામાં હો અને શેત્રુંજય ગિરિરાજની યાત્રા કરીને આદિનાથ દાદાના દરબારમાં જવું હોય તો કેટલી વાર લાગે? 10-15 મિનિટ ખરી.
લગભગ 1.5 થી 2 કલાક, 1.5, 2, 2.5, 3 પોતપોતાની શક્તિ પ્રમાણે આપણે એ ગિરિરાજને ચડતા જઈએ અને લગભગ 2 થી 2.5 કલાક કરી અને આપણે એ દાદાના દરબારમાં પહોંચીએ. તમે જુઓ, આપણા શાસનમાં કોઈનો પણ પરિવારમાં દીકરા કે દીકરીનો જન્મ થાય તો એને પારણામાં સૌથી પહેલા શું સંભળાવે? સૌથી પહેલા પારણામાં શું સંભળાવે? મમ્મી પપ્પા જે પણ હોય ત્યાં હાજર નવકાર મંત્ર, નમસ્કાર મહામંત્રનું પઠન કરાવે. એના એક એક પવિત્ર શબ્દો, પવિત્ર અક્ષરો એના કાને પડે કે ભાઈ મેં જૈન શાસનમાં જન્મ લીધો છે અને સૌથી પહેલા મંત્ર શિરોમણી એવો નમસ્કાર મહામંત્ર સંભળાવવામાં આવશે. એ જન્મતાની સાથે નમસ્કાર મહામંત્ર બને, પણ ત્યાર પછી એ બાળક કે દીકરો કે દીકરી લગભગ 6, 8, 10, 12 મહિના થાય એટલે સૌથી પહેલી યાત્રા ક્યાંની કરાવીએ? સૌથી પહેલા યાત્રા આપણે શેત્રુંજય ગિરિરાજની કરાવવા લઈ જઈએ. કેમ? કારણ કે આ શેત્રુંજય ગિરિરાજ શાશ્વતો અને ત્યાં જેની પણ છાપ પડે એવું કહેવાય કે એ ભવિતવ્ય આત્મા છે. એ આત્મા ભવિતવ્ય છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, 5, 10, 15, 20, 25 હજાર લાખ કરોડો અનંતા ભવમાં પછી પણ મોક્ષમાં જશે. એક વખત સિદ્ધાચંદની ગિરિવર પર ત્યાં જઈને યાત્રા કરીને આવે એટલે એક વાત નક્કી થઈ જાય કે આ આત્મા કેટલાય ભવો, અનંતા ભવો પછી પણ મોક્ષમાં જશે. એ વાત નક્કી છે. એ સર્ટિફિકેટ, એ ગેરંટી આ ગિરિરાજ આપે છે. અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે જે પંખી ઉપરથી આકાશમાં ઉડતું ત્યાંથી જતું હોય અને એ પંખીનો પડછાયો પણ જો આ ગિરિરાજ પર પડે તો એ પંખીનો આત્મા પણ ભવિતવ્ય છે. એ આજે નહીં તો કાલે અનંતા ભવે મોક્ષમાં જવાનું છે. આવું પાલિતાણા, આવું ગિરિરાજ જ્યાં પાલિતાણામાં આવ્યું છે, પાલિતાણામાં આપણે બધા જ પહોંચ્યા છીએ. હવે ત્યાં ગિરિરાજની યાત્રા કરીએ. આ ગિરિરાજની યાત્રાની શુભ શરૂઆત કરીએ. પણ આપણે જ્યારે પાલિતાણા પહોંચીએ અને જે ધર્મશાળામાં રોકાયા હોઈએ અને ત્યાંથી જઈ અને સૌથી પહેલા તળેટી પર પહોંચીએ, ત્યાં એ જતા એક વસ્તુનું જો તમે માર્ક કર્યું હોય, અવલોકન કર્યું હોય તો એવું થાય કે કદાચ આપણે અત્યારે ચાતુર્માસ ચાલે છે, આપણે જ્યાં પણ હોઈશું ત્યાં આપણા શ્રી સંઘમાં કોઈક સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ હશે નહીં હોય. કદાચ આ 4 મહિના માટે પણ આપણને આ સાધુ સાધ્વીના યોગ મળતા હોય, પણ બાકીના 8 મહિના એવા હોય કે ક્યારેક સાધુ મહારાજ સાહેબ હોય, ક્યારેક ના હોય, ક્યારેક સાધ્વીજી મહારાજ સાહેબ હોય, ક્યારેક સાધ્વીજી મહારાજ સાહેબ ના હોય. પણ આ એક તીર્થ એવું છે, ગિરિરાજ, સિદ્ધાચલ, પાલિતાણા ગામ એવું છે કે જ્યાં વર્ષના 365 દિવસ સૌથી વધારે સાધુ સાધ્વી મહારાજ સાહેબનો જો યોગ મળતો હોય તો એ આ પાલિતાણાની ભૂમિ છે. ત્યાર પછી આપણે કોઈ પણ શહેરમાં રહેતા હોઈએ, અમદાવાદ, વડોદરા, બોમ્બે, સુરત, અને ત્યાં આપણે જ્યાં શહેરમાં રહેતા હોઈએ ત્યાં જેટલા પણ દેરાસરો હોય એ દેરાસરનું ટોટલ કરજો. એ દેરાસર કરતા પણ જો સૌથી વધારે દેરાસરો કોઈ જગ્યાએ હોય તો એ આ પાલિતાણા છે. એ આ પાલિતાણાની ભૂમિ છે. એ આ પાલિતાણા ગામ છે કે જ્યાં સૌથી વધારે દેરાસરો છે, જ્યાં 365 દિવસ સાધુ સાધ્વી મહારાજ સાહેબોનો યોગ આપણને મળે છે. અને આજે એવા પાલિતાણામાં આપણે પધાર્યા છે. એ પાલિતાણાથી હવે તળેટીથી જઈ અને આપણે દાદાના દરબારમાં પહોંચીએ. પણ એક વાત એવી કરીશ કે જ્યારે આપણે પહેલા પ્રકારની યાત્રા કરવા માટે જઈએ ત્યારે લગભગ 2 દિવસ પહેલાથી આપણી પ્લાનિંગ ચાલુ થાય કે પરમ દિવસે અમારે પાલિતાણા જવાનું છે, અમે રાત્રે અહીંયાથી નીકળીશું, બીજે દિવસે સવારે ત્યાં પહોંચીશું અને ત્યાર પછી અમે યાત્રા કરીને રિટર્ન થઈશું. તો અહીંયા આપણે ભાવ યાત્રા કરવાની છે. બસ આ દાદા છે જે ઉપરવાળો દાદો બેઠો છે ને, આદિનાથ દાદા, 3500 પગથિયા ઉપર ચડીને જે આપણે જઈએ છીએ જે દાદાને મળવા, એ દાદાને બસ ફક્ત આપણો ભાવ જોઈએ છે અને આપણો પ્રેમ જોઈએ છે. આ હવે જે આપણે યાત્રાની શરૂઆત કરીએ ભાવથી, ધીરે ધીરે આ તળેટીની યાત્રાની શરૂઆત કરી અને દાદાના દરબારમાં પહોંચીએ. ફરી પાછું એક ભક્તિ ગીત લઈએ અને ભક્તિ ગીતના ભાવની સાથે ધીરે ધીરે એ જય તળેટીથી આપણે આદિનાથ દાદાના દરબારની શરૂઆત કરીએ.
ગિરિવર પર બેઠા છે આદિનાથ ભગવાન અનંતા સિદ્ધો છે કરુણાની યાત્રા કરતા ગિરિવર ધર્મ ખબે અપાર નમો સીતારામ ચાલી વનમાં જાઓ ગિરિવર પર બેઠા છે આદિનાથ ભગવાન અનંતા સિદ્ધો છે કરુણાની અરે હમ સિદ્ધમ મે વંદના. આ ગિરિરાજની યાત્રા કદાચ એવું બને કે આ ગિરિરાજ આપણને સૌને આ શાસનમાં જન્મ લેતાની સાથે મળી તો ગયો, મળ્યો ખરો પણ કદાચ મળ્યો કે નહીં એ બહુ મોટો સવાલ છે. અને એની પાછળનું કારણ એ હોઈ શકે કે ગિરિરાજને આપણે હજી સુધી જાણી જ નથી શક્યા, અને જાણ્યો નથી એટલે માણ્યો નથી. આ ગિરિરાજનો બાહ્ય વૈભવ જ એટલો બધો છે કે એના આંતરિક વૈભવની તો પછી વાત આવે. તમે જુઓ, આપણે એવું કહીએ કે ફાગણ સુદ તેરસે આ દાદાની યાત્રા કરવા માટે કઈ યાત્રા કરવા લોકો જાય? ફાગણ સુદ તેરસે ફાગણ સુદ તેરસે કઈ યાત્રા કરવા જાય? હા, 6 ગૌની યાત્રા. 6 ગૌની યાત્રા કરવા માટે ફાગણ સુદ તેરસે જાય. લગભગ એ દિવસે કેટલા લોકો આની યાત્રા કરતા હશે? 4 થી 5 લાખ પબ્લિક. તમે જુઓ કે 4, 5, 6 લાખ હોય, માની લો કે વધારેમાં વધારે 10 લાખ પબ્લિક એક દિવસે ફાગણ સુદ તેરસના દિવસે આ ગિરિરાજની યાત્રા કરતા હોય ભાવિકો. હવે 10 લાખમાં જે લોકો ફાગણ સુદ તેરસે ત્યાં યાત્રા કરવા માટે ગયા હશે તે લોકોને ખબર છે કે એ દિવસે હાલત કેવી હોય કે એક પછી એક બધા ધક્કાથી આગળ જતા હોય, અને દાદાના દરબારમાં તો ખાલી ફક્ત 1 મિનિટ માટે દાદાનો એક બસ ખાલી ઝબકારો જોવા મળે એવી રીતે દાદાના દર્શન થાય અને દાદાના દરબારની બહાર નીકળી જાય. કારણ કે 10 લાખ પબ્લિક એ દિવસે દાદાની યાત્રા કરતી હોય. હવે જ્યારે 10 લાખ પબ્લિકમાં આ હાલત થતી હોય તો આપણે ત્યાં એવું કહેવાય કે હવે પછી જે આ કાર્તકી પૂનમ આવશે, જે દિવસથી દાદાની યાત્રાની ફરી પાછી શરૂઆત થશે, ગિરિરાજની યાત્રાની શરૂઆત થશે, એ દિવસે 10 કરોડ મુનિઓ એક સાથે મોક્ષમાં ગયા હતા. આપણે અત્યારે 10 લાખનું વિચારીએ કે 10 લાખ હોય છે તો આ હાલત થાય છે, તો આ તો 10 કરોડની વાત છે. ચૈત્રી પૂનમ આવે તો એવું કહેવાય કે 5 કરોડ મુનિવર સાથે મોક્ષમાં ગયા. 5 કરોડ, 10 કરોડ આંકડા તો જુઓ. કદાચ આપણને એવું લાગે કે આપણે બધા જઈને એટલે વેપારી અને આપણને છે ને રિટેલ મજા ના આવે, આપણને બધાને હોલસેલ મજા આવે કે હોલસેલના વેપારીઓને તો કામ કરવાની મજા આવે કે જથ્થો ઉઠાવે. આ ગિરિરાજ છે ને હોલસેલનો વેપારી છે. એને ત્યાં ચૈત્રી પૂનમ તો કે 5 કરોડ મોક્ષે ગયા, કાર્તકી પૂનમ તો કે 10 કરોડ મોક્ષે ગયા, આસો સુદ પૂનમ તો કે 20 કરોડ મોક્ષે ગયા. 2, 5, 10, 15, 20, 25 ની તો વાત જ નથી આવતી. આ એવો ગિરિરાજ આપણને મળ્યો છે. ગિરિરાજની 5 તળેટીની વાત કરીએ તો સૌથી પહેલી તળેટી ક્યાંથી શરૂઆત થઈ? તો ગિરિરાજ સૌથી પહેલા. આજે આપણે 5 કરોડ ને 10 કરોડની વાત કરીએ છીએ, એના બાહ્ય વૈભવ પર આવીએ કે ગિરિરાજ સૌથી પહેલા કેટલો મોટો હતો. એની સૌથી પહેલી તળેટી ક્યાંથી ખબર છે? સૌથી પહેલી તળેટી આ તો અત્યારે આપણે જય તળેટી અહીંયાથી શરૂઆત કરીએ છીએ યાત્રાની. સૌથી પહેલી તળેટી નહીં, એ તો બહુ નજીક છે હજી. હા, વડનગર સૌથી પહેલી તળેટી. તમે વિચાર કરો કે જે વડનગર, એ વડનગરથી તો આખો ગિરિરાજ શરૂ થતો હતો. ત્યાં સૌથી તળેટીની પહેલી હતી અને આટલો મોટો ગરવો ગિરિરાજ. ત્યાર પછી કાળક્રમે ગિરિરાજ શાશ્વતો છે અને એટલે કાળક્રમે એ ઘટતો જાય છે. એના કારણે બીજી તળેટી ક્યાં આવી? જ્યાં તમે હમણાં બોલ્યા ને, હા, એ કયો જગ્યા પર એક્ઝેક્ટ જગ્યા, એ તીર્થનું નામ આપણે જતા ત્યાંની તીર્થની યાત્રા કરીને જઈએ છીએ. બીજી તળેટી કઈ જગ્યા? આપણે બધા જ અત્યારે જ્યારે પાલીતાણા જઈએ છીએ ત્યારે વચ્ચે યાત્રા કરીને જઈએ છીએ. એ વચ્ચે આવે છે વલભીપુર. હા, વલભીપુર. બીજી તળેટી એ વલભીપુર. ત્યાર પછીની ત્રીજી તળેટી. આ ત્રીજી તળેટી લગભગ પ્રાય કોઈને ખબર નથી. કઈ જગ્યાએ? હા,
પાલીતાણાના ગામમાં જે આટલી બધી ધર્મશાળામાં છે એમાં એક ધર્મશાળા છે કંકુબાઈની ધર્મશાળા. એ કંકુબાઈની ધર્મશાળા એટલે ત્રીજી તળેટી. તમે વિચાર કરો કેટલો ગિરિરાજ કેવો અમાપ હતો, એનો બાહ્ય વૈભવનો વિચારો. એક વખત આંખ બંધ કરીને કલ્પના કરો કે જેની તળેટી વડનગરથી શરૂ થતી હોય એ ગિરિરાજ કેવો ભવ્ય લાગતો હોય. ત્યાર પછી વલભીપુર, જ્યાંથી અત્યારે આપણે ગાડીમાં જઈએ છીએ અને ગાડીમાંથી પણ જઈએ છીએ તો આપણને વલભીપુર અને પાલીતાણાનું ડિસ્ટન્સ બહુ બધું લાગે છે કે વલભીપુર ક્યાં અને પાલીતાણા ક્યાં. તો આ ગિરિરાજ ત્યાંથી એની બીજી તળેટી લોકો ત્યાંથી યાત્રાની શરૂઆત કરતા. ત્યાર પછીની ત્રીજી તળેટી એટલે શહેરની કંકુબાઈની ધર્મશાળા. ત્યાર પછીની ચોથી તળેટી, ત્રણ તળેટીના નામ આવી ગયા. ચોથી તળેટી છેલ્લી, પાંચમી તો આ રહી. ચોથી તળેટી એટલે ઘેટીની પાર. જે લોકો 99 યાત્રા કરે છે અને રોજ ત્યાં જઈને દાદાની યાત્રા કરે, જે 99 ભાવિકો યાત્રિકો કરે એ રોજ ત્યાં જાય, એ ચોથી તળેટી. કદાચ જો એવું બને કે આપણે વડનગર ના જોયું હોય તો ચાલે, કદાચ વલભીપુર પણ રસ્તામાં આવતું હોય અને આપણે આંખ આડા કાન કરીને ના જતા હોઈએ, ત્રીજી તળેટી કદાચ આપણે કંકુબાઈની ધર્મશાળામાં પણ આપણને ખબર ના હોય, ના જઈએ, પણ એક વખત આ 99 ના યાત્રિકો દર વખતે 99 કરે ત્યારે એ ઘેટીની પાક જાય એવી આ ચોથી તળેટીના દર્શન ચોક્કસ કરજો. અને ત્યાર પછીની આ પાંચમી તળેટી આવે જય ગિરિરાજ, જ્યાં અત્યારે તમે અને હું આપણે બધા જ છીએ. અને હવે એ જય તળેટીથી દાદાના દરબારમાં જવું છે. આ જય તળેટીથી યાત્રાની શરૂઆત કરીએ. આપણે બધા સૌથી પહેલા કયા દેરાસરમાં જઈએ? તળેટીથી યાત્રાની શરૂઆત કરીએ પછી સૌથી પહેલા કયા દાદાના દરબારમાં જઈએ? બાબુનું દેરાસર. કારણ કે એક તો તળેટી એક જગ્યા એવી છે, આ તળેટી ખરેખર આપણને જો બહુ આપણે એને લોમાં લેતા હોઈએ અથવા તો આપણે એને બહુ નીચામાં જોતા હોઈએ કે દાદા તો ઉપર બેઠા છે, આ તળેટી તો નીચે છે અને હું તો નીચેથી યાત્રાની શરૂઆત કરું છું. આ તળેટી ઠીક છે, નીચેનો એન્ડ છે, પણ સાહેબ એક વાત કહું છું કે જો સૌથી વધારે ચૈત્ય વંદન કોઈ જગ્યાએ થતા હોય ને તો એ આ જગ્યા છે. કારણ કે કેટલાય યાત્રિકો એવા છે, ભાવિકો એવા છે કે કદાચ બાબુના દેરાસરમાં પણ જતા નથી, પોતાની અશક્તિના કારણે, પોતાની મર્યાદાને કારણે. તો એ અહીંયા આ ગિરિરાજની આ જય તળેટી પર આવીને યાત્રા કર્યાનો સંતોષ માને છે અને ત્યાં આવે છે ત્યારે કલાક, 2 કલાક, 3 કલાક અહીંયા આવીને ચૈત્ય વંદન કરી અને દાદાની ભક્તિ અહીંયા જ કરીને જાય છે. એટલે જો સૌથી કોઈ રિચાર્જેબલ પાવર હાઉસ હોય ને આ ભૂમિનું કેન્દ્ર તો એ આ જય તળેટી છે. કારણ કે સૌથી વધારે ચૈત્ય વંદન આ જગ્યા પર થાય છે. લોકો સૌથી વધારે પૂજા અહીંયા કરે છે, સૌથી વધારે અષ્ટપ્રકારની પૂજા અહીંયા કરે છે, સૌથી વધારે ભક્તિ અહીંયા થાય છે, સૌથી વધારે સ્નાત્ર મહોત્સવો આ જગ્યાએ થાય છે. અને આ જય તળેટીથી આપણે શરૂઆત કરીએ અને એ બાબુના દેરાસરમાં જઈએ. આ બાબુના દેરાસરમાં અત્યારે ચાતુર્માસ ચાલે, આપણી યાત્રા માંગલિક હોય એટલા માટે લગભગ પ્રાય કરીને બધા લગભગ જય તળેટીથી પાછા આવે અને બહુ મોટો બાબુના દેરાસર સુધી જાય, એનાથી આગળ ના જાય. પણ કીધું ને કે દાદાએ આપણી ઉપર એવી જોરદાર કૃપા કરી છે અને આપણને એવું સરસ મજાનું આનંદમન આપ્યું છે કે આપણે ભાવ યાત્રા કરતા છેક આદિનાથ દાદાના દરબારમાં પહોંચી શકીએ. બાબુના દેરાસરમાં આવીએ અને ઉપર જે આદિનાથ દાદા બેઠા છે એ જ આદિનાથ દાદા અહીંયા સામે બેઠા છે અને એમને જોઈને આપણે ખાલી દાદાનો જયકારો બોલાવીએ, બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. અને એ દાદાની સામે એક ભાવથી ભક્તિ ગીત લઈએ. એ દાદાની ભક્તિ કરતા એ બાપુના દેરાસરથી નીકળી અને ઉપર દાદાની પાસે જઈએ એક સરસ મજાના ભક્તિ ગીતની સાથે દાદાની ભક્તિ કરીએ. બોલો સબજી બોલાવે છે, એના સપના આવે છે. બોલો સબજી બોલાવે છે, એના સપના આવે છે. જેને ના થઈ જાય લો સબજી બોલાવે છે, એના સપના આવે છે, એના સપના આવે છે, એના સપના આવે છે. સ્નેહલભાઈ અહીંયાથી ગાય કે ઋષભજી બોલાવે છે
ને એના સપના આવે છે, એ ગાય અને આપણને સપનું આવી જાય એવું થાય ના થાય. અને એટલા માટે એ પૂજ્ય આચાર્ય કવિહૃદય ઉદયરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબે એના પછીની તરત લાઈન લખી કે જે એના થઈ જાય છે એ એના થઈ જાય છે. અહીંયાની સેહલભાઈ કહે કે ઋષભજી બોલાવે છે ને એના સપના આવે છે. જો એવું થતું હોતે તો રોજ આપણે YouTube પર આ ગીત સાંભળીએ છીએ, રોજ આપણને આદિનાથ દાદાના સપના ના આવે પણ નથી આવતા. આપણને શેના સપના આવે છે આપણને ખબર જ છે. અને એટલા માટે જે એના થઈ જાય છે એ એના થઈ જાય છે. આ સમય જે આપણને મળ્યો છે ભવ યાત્રા કરવા માટેનો, હું જ્યારે અહીંયાથી આ ગિરિરાજની વાતો લઉં તમે બધા જોડાવ, પણ ત્યાર પછી જ્યારે સ્નેહલભાઈ એનાથી એની ભક્તિ ગીત લે અને એ ભાવોમાં જોડાઓ ત્યારે એ ભાવ યાત્રા થઈ કહેવાય. સ્વર્ગસ્થ ધીરુબેન કે જેમના આત્મશ્રેયાર્થે આજની આ ભાવ યાત્રા રાખી છે, એમનો આત્મા ક્યારે ખુશ થશે, એમના આત્માને શાંતિ ક્યારે મળશે કે જ્યારે આજે આ ભાવ યાત્રાનું એમના નિમિત્તે એમની આત્મશ્રેયાર્થે રાખવામાં આવી છે અને અહીંયા આવીને બધા ભાવ યાત્રા કરીને જશો ત્યારે એમના આત્માને શાંતિ થશે. બાકી જે વસ્તુ આ હોલની બહાર કરતા હોઈએ એ જ વસ્તુ જો હોલની અંદર આવીને કરવાના હોઈએ તો મારા ખ્યાલથી આ સિદ્ધરુંજયની ભાવ યાત્રા છે જ નહીં. કેવો ગિરિરાજ મળ્યો છે એ બાબુના દેરાસરથી આપણે બહાર નીકળીએ, એના એક એક પગથિયા ચડીએ, આપણને છે ને અમુક વખત ગિરિરાજ પથ્થરનો દેખાય છે, એ ગિરિરાજ ઉપર માટી દેખાય છે, એ ગિરિરાજ ઉપરના કાંકરા દેખાય છે. પણ મહાત્માઓ શાસ્ત્રકાર ભગવાન તો એવું કહે છે કે એના કાંકરે કાંકરે તો અનંત સિદ્ધ થયા છે. તમે જ્યારે એક એક પગથિયા ઉપર ચડતા હોય, કારણ કે ઘણી વખત એવું બને, હવે તો બહુ ઓછું થઈ ગયું, આમાંથી કેટલા બધા એવા હશે કે જે કદાચ ચપ્પલ પહેરીને આ ગિરિરાજ પર યાત્રા કરતા હશે, ભલે કદાચ કાપડના પણ એક ચપ્પલ પહેરતા હશે. ત્યારે મહાત્માઓ એવું કહે કે આનો તો સ્પર્શ કરવા મળે ને એ બહુ મોટી વાત છે. અને જે લોકો આ પગરખા પહેર્યા વગર જે યાત્રા કરતા હોય એ લોકોની જોડે ઘણી વાર આવું બને કે ચડતા ચડતા પગમાં કાંકરા વાગે, એ ત્યાંની ઉપરની માટી, નાના નાના કાંકરા, એ નાની નાની પથ્થરો એ ક્યારેક વાગે. ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો એવું કહે કે એ જો તમારી પાસે જો તમને જોડે વાત કરતા આવડતું હોય, એ જો તમારી જોડે વાત કરે ને તો એક કંકર હાથમાં લેજો અને એને પૂછજો કે તારામાંથી, તારી આ જગ્યા પરથી, તું તો આટલો અમથો છે, તારી આટલી આ જગ્યા પરથી કેટલા આત્માઓ મોક્ષે ગયા? અને ત્યારે જો એ જવાબ આપી શકશે ને તો એ કહેશે કદાચ 5, 10, 15, 20, 25 લાખ કરોડો અબજોની સંખ્યા નહીં હોય, અસંખ્ય પણ નહીં બોલે, એ એક જ શબ્દ બોલશે, અનંતા અનંત. એક કાંકરો ઉઠાવો અને એને જો પૂછો કે કેટલા આત્મા મોક્ષે ગયા તો કહેશે કે અનંતા અનંત. એક કાંકરો મૂકી દો, બીજો કાંકરો હાથમાં લો, એને સવાલ પૂછો, બીજા કાંકરાનો પણ જવાબ સેમ, જેવો આપણો સવાલ છે કે કેટલા આત્મા અહીંયાથી મોક્ષે ગયા, તારા પરથી કેટલા આત્મા મોક્ષે ગયા, તો એ કંકર, એ કાંકરો પર એક જ જવાબ આપશે, અનંતા અનંત આત્મા અહીંયાથી મોક્ષે ગયા છે. આ ગિરિરાજ, આખા ગિરિરાજ પરથી કેટલાય આત્માઓ મોક્ષે ગયા, કેટલાય તરી ગયા, કેટલાનો ભવ પાર થઈ ગયો, કેટલાની ભવ યાત્રાઓ પૂર્ણ થઈ ગઈ. કારણ આ ગિરિરાજનું મહત્વ લખતા શાસ્ત્રકાર ભગવાન એક ગિરિરાજના એક શાસ્ત્રમાં લખે છે કે જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે કોઈ આરાધક બીજા કોઈ તીર્થમાં જઈ અને 1 મહિનાના 24 ઉપવાસ કરે, હવે જે કહું એ શાંતિથી સાંભળજો, તમારી પાસે 1 મહિનાનો સમય હોય અને જો તમે હું જે કહું છું, જે કન્ડિશન કહું છું એ કન્ડિશન એટલું કરી શકવાના હો તો વિચારજો કે ત્યાં કોઈ તીર્થમાં જઈને 1 મહિનાની સાધના કરવી છે કે એની નાની અમથી સાધના આ તીર્થ પર જઈને કરવી છે. કારણ કે આપણા બધા પાસે સમયની મારામારી છે. અત્યારની ભાવ યાત્રા પણ અમુક જે સમયમાં પૂર્ણ કરવાની એ કરી દેવાની, ત્યાં જઈએ 2 દિવસનો સમય લઈને ગયા છે, 2 દિવસમાં પાલિતાણાથી પાછું આવી જવાનું, એક યાત્રા કરી અને નીચે ઉતરી જવાનું. તો કોઈક એક આરાધક આત્મા કોઈક બીજા તીર્થમાં જઈ
1 મહિનાના 24 ઉપવાસ કરે. બીજી કન્ડિશન, દોડ પગ પર ઊભો રહે. એક પગ પર આખો અને બીજો પગ ઉપર લઈને, જેવી રીતે આપણે લવડીએ કરીએ એવી રીતે બીજો પગ ઉપર લઈને પહેલું 24 ઉપવાસ 1 મહિનાના, એ 30 દિવસ દોડ પગ પર ઊભો રહે. ત્રીજું, એ જે દોડ પગ પર ઊભો રહે દિવસના સમયે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી સૂર્યની આતાપ ના લે. એટલે ફક્ત ને ફક્ત સૂર્યની સામે જોવાનું, બીજી કોઈ જગ્યાએ જોવાનું નહીં. આ ત્રીજી કન્ડિશન. અને છેલ્લી ચોથી કન્ડિશન, આજ આરાધક એ જ તીર્થમાં રહી 30 દિવસનું નિર્મળ કોટીનું ઉચ્ચ કક્ષાનું બ્રહ્મચર્યનું પાલન કરે. હવે આ 4 કન્ડિશન પહેલા બોલી જાઉં છું. પહેલી, 30 દિવસના 24 ઉપવાસ. બીજી, એ જ 1 મહિના માટે 30 દિવસ માટે દોડ પગે ઊભો રહે. ત્રીજી, સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી સૂર્યની આતાપ ના લે. અને ચોથી, નિર્મળ કોટીનું બ્રહ્મચર્યનું પાલન કરે. આ આરાધક એ તીર્થમાં જઈ 1 મહિનાની આટલી ઉગ્ર તપસ્યા જે કરે, પદ્માવતીની દેવી આવે અને એ પદ્માવતીની એક જ્યારે આપણે અંદર આ ગિરિરાજમાં ભૂમિ પર આવી જવા માટે જઈએ, કારણ કે લગભગ ફક્ત ને ફક્ત સમય સેકન્ડ માટે અન્ન અને જળનો ત્યાગ કરે એના કરતા જઈએ નહીં. જીવ પ્રાણ કરી જવામાં બે સાથી હોય છે. વધારે 124 ભગવાનની નરી અને તમે વિચાર દેલા આગળ જ્યારે ગિરિરાજની યાત્રા કરવા જઈએ છીએ, ગિરિરાજ પર આપણો સમય જ્યારે પદ્માવતી માતા પાસે જાઓ ત્યારે વચ્ચે 424 ભગવાન ચડવાના પગલે 2 કલાક ત્યાં આવ્યા અને એ 24 તીર્થોના પરવાર આપણે ગિરિરાજ પર ગયા. 5 કલાકમાંથી 5 કલાક જડીએ તો 300 મિનિટ અને પદ્માવતી 300 મિનિટમાં આપણે બહાર નીકળીએ છીએ. અને બધા જે જલ્દી બહાર નીકળી જમી અને ખાવાનું તો અન્ન તો કોઈ ઘરે નથી કરતા, પણ પાણી પડે એ તો કેટલી આયાતી યાચના કરવા માટે જઈને પાણીનો સમય પણ આપણે જો જોઈએ તો કેટલો ખાલી ક્રોસમાં ઉપર નજર કરીએ 300 ત્યાં 3 મિનિટ પણ આપણે નહીં પીતા હોય. સૌથી પહેલો એ દાદાનો 257 ની શરૂઆત આ ભૂમિ પર આ અન્ન અને જળનો ત્યાગ કરીને આવી છે. કદાચ 501 સેકન્ડનો ત્યાગ આવો અને એક મહિનાના હોય તો હવે કમ્પેરિઝનમાં વધારે આ વસ્તુનો ચર્ચા કરતા હોય કે પદ્માવતીનો પ્રવૃત્તિ આવતા સુધી, કારણ કે અમને દાદા દરબાર એવા હોય છે કે આની અને હજી 25 ઉપર ચડશો ત્યાં કે ના પાણી દરબારની ના જળ ના અન્ન અને જળનો ત્યાં વળી આ ગિરિરાજની અંદર જશો અને એ જ ગિરિરાજની નિર્જરા ત્યાં જોવા જશો અને ત્યાં તમને દાદાનો દરબાર અહીંયાથી મહાત્માનું લખે દાદાનો દરબાર દેખાય ને એટલે આ એટલો છે જ્યાં હજી દરબારના દરબારને દ્વારા આપણે બધાએ જોવા એક જ એવો ભરોસો છે નીચેથી સવારી પર જઈ એવું કહું આ દરબાર એ જ દાદાના દરબારનો જે ઈચ્છા છે એવો એ દરબાર હવે દીધો છે કે તમારા ભવો દેવીસર અંદર જેટલા દેવા સેવો દેખાય અહીંયા આ પર મેરાથી ગજા સારી ફરજ એટલી છે ત્યારે કન્ડિશન એટલી છે સજા થાય છે જે ભાવ છે આગળ આ સુવિશેષી ફરજ એટલી આ રચના વર્ષમાં એક થાય કે વધારે લેવી નદીમાં જાવ જવાની છે અને લોકો કેવા કેવા ભાવથી આરતી સમર્પિત થાય છે કેવી પણ યાત્રાઓ રજાઓ એ આ દરબાર પછી જાનનો દરબાર આપણે આવેલા રજાઓની બહાર નીકળ્યા સામે સર્વશરણનું વંશી એ સર્વશરણના વંશી આપણે 2020 કે પગલે જેમ શરૂઆત કરીએ એ દાદાની દરબાર છે તો ક્યાં પહોંચ્યા બેરાસરો દેખાય આપણે ક્યાં જાણે કે સામે પહોંચ્યા એ બહુ સરસ કે દાદા બોલાવેલા હોળો અને બધા એને આગળના વડાપ્રધાનો જે યાત્રા કરી એ ફાટાનું નામ કોઈની યાદ છે આ ભરી નવના વાક્યને મોઢે આવતા આપણે પ્રાય ઇંગ્લિશના હડા જઈએ છીએ અને ઇંગ્લિશના હડાએ પછી કઈ અને ફરી જઈએ એ યાત્રાની મોટી શરૂઆત કરી. કારણ કે નવ ટૂંકમાં વાર લાગે નવ ટૂંકમાં છે આદિવાસી દાદા છે જે બીજા દાદા છે બધાના દર્શન કરવા કરતા આપણે જવાનું લગભગ એવું કહેવાય છે કે જો તમે મોટી યાત્રા કરીને દાદાના દરબારમાં પહોંચો એટલે દાદાના દરબારમાં પહોંચો બધા એવા
આપણે કદાચ દાદાને કાલાવેલી છે, આપણે કહીએ કે દાદાને કાલાવેલી છે, પણ સત્તાની તબિયત લોકો આપણે ઘરે જ ચાલે છે. આપણી પાસે સમયની મારામારી હોય છે અને આપણી પ્રતિકૂળતાઓ આપણને દુઃખી તરફ લઈ જાય છે. આપણે સીધા જ દાદાના દરબારમાં જઈએ છીએ. એ જગ્યાનું નામ છે નવદુખ અને દુઃખી જગ્યાનું નામ કહેશે. એક બાજુ નવદુખ કહેવાય, એક બાજુ દુઃખી કહેવાય. તમે રતનપુરના સ્વામી ઉભા હો કર્મ સામે તમારા બધા જ્યાં પ્રકાશમાં દેખાય નહીં શું હોય
જે આદિનાથ દાદાને ભેટવા જઈએ છીએ, આદિનાથ દાદા તો જે આદિને ઉભા છીએ દરબારમાં જમરાજના વડા પર ગઈ જે આદિનાથ સામે દરબારમાં બે ડમરુના દાદા જેવું એક આદિનાથ દાદા આસ્તે કે છે શું છે કે એક એક કો ડગલું ભરે સિદ્ધું જઈ સમોજે વિશ્વ રહે પવિત્રો ક્યારે શાંતિની યાત્રા કરીએ આવી રીતે 5 મિનિટ પૂરી સ્વામી પાસે પહોંચો એક તૂટે જાય એકાય અને આદિનાથ દાદા થાય પૂર્ણ થાય કે આદિનાથ દાદાના આખું જગત આ થયેલા છે દાદાને આ વિકાસ પર તમે કાર્તિક નામના ભગવાનનો પ્રકાશ છે સુરત થી દાદાને આખા જોવા મળે છે કે ભગવાનના જન્મ ખપી જાય પણ પાલીતાણાથી જન્મ ચડે એટલું જોવા હોય અને એમના ખપી જાય કે જોવા મળે અહીંયા ઉભા વિકાસની યાત્રાની શરૂઆત કરો એટલે તુલસી સેવાય વર્ણો કે હજી વેળવાળા દાદાને જોયા નથી ખપી જાય ગોપી ચોકડી આકાશ બેઠો દાદાને ખબર પડી ગઈ છે કે આ આવી રહ્યો છે આ ગર્ભો કરી રહ્યા છે જે દાદાના આંખો દેખાય એ નૈના દેખાય જે દાદા ઊંડી છે પૂરી એક એક દાદાની પૂજા દાદા આવ્યા છે શનિવાર આવ્યા છે કરવાનું છે એની સામે રમવાનું વાતો પણ કરવાની ત્યારે પણ આપણા પછી મર્યાદાથી પહેલા તો મારે આદિ અશક્તિ છે અને આપણે બધી જ વાત એવી મર્યાદા છે અને એના આપણો ભાઈઓને ફક્ત મેળવાનું પાછા જઈએ છીએ તાકી આ સિદ્ધાય દાદાના દરબારમાં પહોંચીએ અને જેવા દરબારમાં નજીક પહોંચીએ અને દરબાર લોકો નરવાળું મૂકીએ લોકો સજ્જનવાન રાજા કે રાજ મારા ઘેરા ત્રણ ભગવાન આ દેવા જે એવા સેવા માટે જાય કે દરેક નીચે કેટલે વાત કરતી જાય યાત્રા કરે બે 5 મિનિટ અને પછી કરીએ અને એ વચ્ચે જે મહાત્માઓ મિશ્રામાં દરબારમાં સહિત ને નજીરાજની ભગવાનની યાત્રા આપણે આપણા લોકો યાત્રા કરવા માટે જઈએ સવારી આ ભવ અટકાવવા માટે જ ભવ યાત્રા કરીએ છીએ અને એટલા માટે જ આ આરાધકો જ્યારે ત્યાં 99 યાત્રા કરવા માટે જાય ત્યારે જે મહાત્માની નિશ્રામાં 99 થતા હોય એ મહાત્મા રોજ સાંજે આ આરાધકોને આ શેત્રુંજીના ગરવા ગિરિરાજની એક એવી વાતો કે એ આરાધકોને એમ થાય કે અમે આ ગિરિરાજની યાત્રા કરીએ છીએ રોજ 3 યાત્રા 4 યાત્રા 5 યાત્રા ક્યારેક છઠ કરીને 7 યાત્રા કારણ શાસ્ત્ર એવું કહે છે કે જેને છઠ કરીને 7 યાત્રા કરી ચોવિયારો ઉપવાસ ચોવિયારા છઠ એ ચોવિયારો છઠ કરી અને 7 યાત્રા કરી એનો પ્રાય ત્રીજે 7મે કે 11મે ભવે મોક્ષ કન્ફર્મ વધારેમાં વધારે એ આત્મા 11 ભવથી વધારેના ભવ નહીં થાય 11મા ભવે એ આત્મા મોક્ષમાં પહોંચશે એવો આ ગર્ભો ગિરિરાજ આપણને કહે છે અને એ આરાધકો જ્યારે 99 યાત્રા કરવા માટે જાય રોજ સાંજે એક મહાત્મા એમની નિશ્રા હોય અને આ ગિરિરાજનું મહત્વ કહેતા હોય ત્યારે આપણા સુરતમાંથી કેટલાય આરાધકો આપણે જ્યારે ઉનાળાની ગરમીમાં રોજ આપણા મોબાઈલને સ્માર્ટ વોચમાં ટેમ્પરેચર ચેક કરીએ છીએ કે આજે કેટલું ટેમ્પરેચર છે 40 41 45 42 ત્યારે આપણા દરેક શહેરમાંથી દરેક ગામોમાંથી કેટલાય આરાધકો એ ચૈત્ર અને વૈશાખના સમયમાં આ ગિરિરાજની 99 યાત્રા કરવા માટે જાય અને એ જે 99 યાત્રા કરવા માટે જાય એવો જ આપણો એક સુરતનો દીકરો આ 99 યાત્રા કરવા માટે ગયો છે આગલે દિવસે સાંજે મહાત્માએ આ ગિરિરાજની વાતો કીધી છે અને એ દિવસે એ દીકરો સુરતનો ઉપર જઈ અને દાદાની યાત્રા કરે અને હવે એને એ મહાત્માએ કીધેલી વાત યાદ આવે આગલે દિવસે સાંજે મહાત્માએ કીધું હતું આપણે જો આપણે દેરાસરમાં જઈએ ને તો દેરાસરમાં સીધા પહોંચી જઈએ ખરા પણ પછી સીધા એમ જ બહાર નીકળીએ ઊંધા થઈને બહાર નહીં નીકળીએ કેમ કારણ કે આ શંખેશ્વરને કે
જે પણ દાદાના દર્શન કરવા માટે ગયા છે દેરાસરમાં, એ દાદાને, એ હરિયમ પરમાત્માને, વિતરાગ પરમાત્માને ફૂટ ના પડવી જોઈએ. એટલા માટે આપણે બધા ઊંધા થઈને પાછા ફરીએ. ત્યારે આગલે દિવસે મહાત્માએ પણ આ જ વાત ગિરિરાજની આટલા બધા મહત્વ સમજાવ્યું હતું. અને ત્યારે આપણા સુરતના દીકરાને વિચાર આવે કે જો આ ગિરિરાજને તીર્થંકર સમ કીધો છે, તીર્થંકરની કક્ષાનો કીધો છે, તીર્થંકરની જગ્યાનો કીધો છે, તીર્થંકર સમાન કીધો છે, તો જો તીર્થંકરને જો મારાથી ફૂટ ના અપાય તો આ ગરવા ગિરિરાજને ફૂટ કેવી રીતે અપાય? અને એટલા માટે એ મહાત્માએ એવું કીધું હતું કે તમે હવે યાત્રા કરો ને તો આદિનાથ દાદાને ફૂટ ના પડે એવી રીતે યાત્રા કરજો. તમે યાત્રા કરી અને જ્યારે પાછા આવો ને ત્યારે આદિનાથ દાદાને ફૂટ ના પડવી જોઈએ. અને એટલા માટે એ દીકરો રતનપોળ, હાથીપોળ, વાગલપોળ, સગાડપોળ અને રામપોળ, આ પાંચે પાંચ પોળ ઊંધો ઉતરે. કેમ? કારણ કે આદિનાથ દાદાને ફૂટ ના પડવી જોઈએ. હવે એ રામપોળ સુધી આવે એની ભાવધારા આગળ ચાલે. એને એમ થાય કે જે ગિરિરાજને તીર્થંકર સમ કીધો છે એને મારાથી ફૂટ કેવી રીતે અપાય? અને એટલા માટે એ દીકરો ફક્ત રામપોળ સુધી નહીં પરંતુ પદ્માવતીની બેરીથી લઈ અને ઇંગળાજનો અડો અને ઇંગળાજના અડાથી લઈ અને જે જગ્યાએથી આપણે યાત્રાની શરૂઆત કરી હતી એ 3,500 પગથિયા એ દીકરો ઊંધો આવે, ઊંધો ઉતરે. કારણ કે ગરવા ગિરિરાજને ફૂટ ના પડવી જોઈએ. એમ થાય કે લોકો ત્યાં જઈને ગિરિરાજની કેવી ભક્તિ કરે. આપણે કદાચ ત્યાં જઈએ અને કોઈ આપણને એમ કહે કે ચપ્પલ વગર યાત્રા કરો તો એ પણ આપણને યોગ્ય ન લાગે. આપણે ચપ્પલ પહેરીને આ ગરવા ગિરિરાજની યાત્રા કરીએ. અરે મહાત્માઓની સાથે બેસે ને ત્યારે મહાત્માઓ તો એવી વાત કરે કે જે ગરવા ગિરિરાજને મસ્તકે મૂકવાનો હોય એ ગિરિરાજ ઉપર આપણે પગ મૂકીને આવીએ છીએ. પણ આપણા સૌની એક મર્યાદા છે. આપણે ઘૂંટણથી કે હઠથી યાત્રા નથી કરી શકતા. એટલા માટે એ ગિરિરાજ પર પગ મૂકીને આવીએ છીએ. ત્યારે જ્યારે આવા 99ના આરાધકો આપણા સુરતનો જ આવો જો કોઈ દીકરો આવી રીતે 99 કરતો હોય, અને હા, આ દીકરાએ ફક્ત એક યાત્રા આવી રીતે નથી કરી, એની ઉંમર 17 વર્ષની હતી. એ દીકરાએ આ રીતે આખી યાત્રા કરી અને સાંજે ગુરુદેવને જઈને પોતાની આ વાત કીધી કે ગુરુદેવ, તમે કાલે મને જે ગિરિરાજની આખી વાત કરી ને એના માટે મેં આજે આ ગિરિરાજની યાત્રા આવી રીતે કરી. અને તે વખતે ગુરુવરની આંખમાંથી વર્ષના આંસુ જાય. કમાલ છે દોસ્ત, કમાલ છે. તે શું યાત્રા કરી, 3,500 પગથિયા, ગિરિરાજને ફૂટ ના પડે. જો તું એવી રીતે ઉતરતો હોય તો તારી આ યાત્રાની હું અનુમોદના કરું છું. કારણ કે હજી આવી યાત્રા તો કદાચ મેં પણ નથી કરી. અને એ દીકરાને એવો આનંદ થાય અને એવું કહેવાય કે જ્યારે એ દીકરાએ 99 યાત્રા પરિપૂર્ણ કરી, એ દીકરા 17 વર્ષનો હતો, એ દીકરાએ એની 99 યાત્રામાં 17 યાત્રા આવી રીતે ઊંધા પગે ઉતરીને આ ગિરિરાજની કરી હતી. બોલો શ્રી આદિનાથ ભગવાન કી. અને જે ગિરિરાજના અડા પરથી આપણે આગળ વધીએ છીએ એ જ ગિરિરાજના અડા પરથી આપણે પદ્માવતી બેરી અને પદ્માવતી બેરીથી આગળ આપણે જે બે ફાટા પડે છે, નવટુક અને મોટી ટુક પર પહોંચીએ. અને છેલ્લે એક વાત એટલી કરીશ કે આજે આ દીકરાની જે વાત સાંભળી એનું આલંબન નહીં, એક વાત ચોક્કસ કરીશું કે ખરેખર એ ગરવા ગિરિરાજ પર ચપ્પલ પહેરીને યાત્રા થાય જ નહીં. તો હવેથી આ દીકરાની અનુભૂતિ માટે આપણે કદાચ ઊંઘા ઉઠીને યાત્રા નથી કરી શકતા, પણ એટલીસ્ટ ચપ્પલ પહેરીને હવેથી યાત્રા ન કરીએ. કારણ કે કોઈકે ખૂબ સુંદર મજાના શાસ્ત્રમાં વાત કીધી છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. બીજે બધે કરીને આવેલા પાપો આ તીર્થમાં આવીને ધોવાઈ જશે. પણ જો આ તીર્થમાં કોઈ પાપ બાંધી દીધું એ વજ્ર સમૂહ બની જશે, એને ભોગવ્યા વગર છૂટકો નહીં રહે. તો બસ આ જ ભાવથી આપણે ગિરિરાજની વધારે નજીક જઈએ, પદ્માવતી બેરી અને ત્યાંથી બે ફાટા નવટુક અને મોટી સ્મેલ. ચડતી કી પાણી છે એની આંખી રૂપાણી છે. ચડતી કી પાણી છે એની આંખી રૂપાણી છે. આદિશ્વરનો કોટ ફલક રૂપની પ્રાણી છે.
બનતી લોટી નગરીમાં જહો જલાલી છે જેની પીકી કાળી છે એની આંખ રૂપાળી છે